ઉમરાળા તાલુકામાં ખેત પેદાશોના ભાવ સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું છે. ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાળા તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નો અને લોકોને પડતી હાલાકી સંદર્ભે કેન્દ્ર તથા રાજ્ય સરકારને આવેદનપત્ર આપીએ છીએ અને નીચેના વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નીચેના મુદ્દાઓનું નિરાકરણ લાવશો તેવી માંગ સાથે ઉમરાળા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો ઉમરાળા તાલુકા હંમેશા માટે ખેતી પ્રધાન રહ્યો છે, તેથી ઉમરાળા તાલુકામાં મોટા ભાગે લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોના અનેક પ્રશ્નો છે. ખાતરનો અસહ્ય ભાવ વધારો, ખેતીવાડીમાં રાત્રિની જગ્યાએ માત્ર દિવસે જ વીજળી આપવામાં આવે છે. કપાસના પાકની ટેકાના ભાવે ખરીદી કરવી, કપાસનો ભાવ પડતર કરતા ઓછો મળે છે કે કમોસમી વરસાદ આવે ત્યારે તેના કારણે કપાસના પાકમાં આવેલી નુકસાની પાક વીમા યોજના હેઠળ ચૂકવવી આપવાની માંગ પણ કરવામાં આવી હતી. આ અંતર્ગત પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ગેસના બાટલાના ભાવમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અનેક મુદ્દાઓ અંગે માંગ કરવામાં આવી છે. ત્યારે ઉમરાળા તાલુકાના મોટા ભાગના ગામોમાં પીવાનું પાણી અનિયમિત છે અને 8 થી 10 દિવસે આવે છે. તેથી તાત્કાલિક આ અસરથી ઉનાળાને ધ્યાનમાં રાખીને રોજે રોજ પાણી મળે તેવી વ્યવસ્થા કરો તેવી પણ માંગ કરાઈ છે. તો ઉમરાળા તાલુકામાં કાળુભાર સિંચાઈ યોજનાની ખેડૂતો માટે માઇનર કેનાલ ઘણા વર્ષોથી તૂટી ગઈ છે, તેને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી અમલ કરાવો તેવી માંગ ઉઠવા પામી છે. આજ રોજે તારીખ 9/2/2024 ના રોજ અમે અમારી લાગણી મામલતદાર દ્વારા સરકાર સુધી પહોંચે એવા આશયથી મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ. કોંગ્રેસ સમિતિ લોકોની સાથે રહી લોકોના હિત માટે વિચારવા માટે કાયમ માટે પ્રેરાયેલી છે. ત્યારે આજે આપણે જોઈએ છીએ કે કપાસના ભાવ જે ખરેખર 2200 કે 2500 રૂપિયા હોય તો પણ ખેડૂતને પોસાય નહીં એવી સ્થિતિ છે. ત્યારે માત્ર 1400 રૂપિયાના ભાવે કપાસ વેચાઈ રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના 100 રૂપિયા સુધી ભાવ પહોંચ્યા હોય, ગેસના 1100 રૂપિયા હોય, ત્યારે ડુંગળીના તમને કોઈ 100 રૂપિયામાં મણ વેચવી ખેડૂતોને પરવડે એવી સ્થિતિ નથી. ત્યારે સરકાર માત્ર ને માત્ર ગૃહિણીના બજેટને લક્ષ્યમાં રાખે અને ખેડૂતોના લક્ષ્યમાં ન રાખે તો ખેડૂત ખરેખર મરી જાય. ખેડૂત જગતનો તાજ છે એવું કાયમ માટે ભારતની અંદર બોલાતો એવું છે. તો આજે ખેડૂતોની દશા કાયમ માટે માઠી થઈ રહી છે. તો એના માટે સરકાર વિચારે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂત ટકી શકશે. નકર જગતનો તાજ દુઃખના ડુંગરોમાં દેવાના ડુંગરોમાં દેવા પડી જશે એવી અમારી લાગણી છે. એટલે અમારી લાગણી મામલતદાર શ્રી દ્વારા સરકાર સુધી પહોંચે એવી વિનંતી.